એની દવા પણ એવી ઝડપથી સાજા થઈએ. એક ભાઈને કબજિયાત બહુ રહેતી, એટલે ગયા ડોક્ટર પાસે દવાખાને. હવે ડોક્ટર એને મૂળ બનવાનું હતું આર્કિટેક્ટ, પણ એના પિતાશ્રીએ કીધું છે ડોક્ટર બન, એટલે એ બેના ડોક્ટર બનવાનું મૂળ હતું આર્કિટેક્ટ. એટલે આ ભાઈ એવા દર્દી અને ડોક્ટરને વાત કરી કે મને ઘણા દિવસથી કબજિયાત બહુ રહી છે. ડોક્ટર કે વાંધો નહીં, બેસો. ડોક્ટરે ટેબલ ઉપર એક પાણીનો ગ્લાસ મૂક્યો અને ટેબલ ઉપર રાખ્યો. પછી પૂછ્યું કે અહીંયાથી તમારું ઘર કેટલું દૂર છે? તો કે બસ અહીંયાથી 15 મિનિટનો રસ્તો થાય પહોંચતા. તો પાણીનો ગ્લાસ હતો, એમાંથી 2-3 ટીપા દવાના નાખ્યા ગ્લાસમાં. પછી આગળ કીધું કે તમારા ઘરે પહોંચો, પછી ત્યાંથી તે ઉપર તમારા કેટલામાં માળે મકાન છે ત્યાં પહોંચતા કેટલો સમય લાગે? તો કે એની બીજી 2-3 મિનિટ થાય. બીજા 2-3 ટીપા નાખ્યા દવાના. પછી કે તમારા ઘરની લિફ્ટ છે ત્યાંથી તે તમારા ઘરના ટોયલેટ સુધી પહોંચતા કેટલો સમય લાગે? તો કે 22 ડગલા થાય એક્ઝેક્ટ. હવે આ ભાઈને તો રોજ પ્રયત્ન કરવા માટે જતા હોય એટલે યાદ તો હોય જ. તો કે 22 ડગલા થાય, પાછું એક ટીપું નાખ્યું. એ કે લ્યો આ દવા અત્યારે ને અત્યારે તમે પી લેજો અને અત્યારે જ તમે જાઓ. તમે રસ્તામાં કોઈનો ફોન ઉપાડતા નહીં, બીજે ક્યાંય વાયા થતા નહીં, બીજું કંઈ કામકાજ માટે રોકાતા નહીં, અહીંથી સીધા ટોયલેટ. ઓલા ભાઈ કે કાંઈ વાંધો નહીં. ગયા દવા પીધી ને ગયા, પણ ઓલા ડોક્ટરે કીધેલું કે 15 મિનિટ અહીંથી ઘરે પહોંચતા, પાર્કિંગ સુધી પહોંચતા, ત્યાંથી બીજી 3-4 મિનિટ ઉપર ઘરે પહોંચતા, ત્યાંથી 22 ડગલા, એની 1-2 મિનિટ ટોયલેટ સુધી પહોંચતા. એટલે બધું તમારે 20 મિનિટનું શેડ્યુલ છે. આ 20 મિનિટ પછી તમે મને ફોન કરજો દવાનું શું પરિણામ આવ્યું, કેમ છું. ભાઈ કે વાંધો નહીં. આ ભાઈ ગયા દવા પીને તરત જ 20 મિનિટ થઈ, 30 મિનિટ થઈ, કલાક થઈ, 1.5 કલાક થઈ, 2 કલાક થઈ, પણ તોય ફોન આવ્યો નહીં. 2.5 કલાકે ફોન આવ્યો. એટલે ડોક્ટર સાહેબ તો અંદરથી ઉત્સાહી, ઓહો આપણી દવા અસર તો કરી જ હોય, એટલા વર્ષોથી પરિણામ આવે છે. એટલે ફોન ઉપાડ્યો, બોલો ને કેમ છું? તો પેલા ભાઈ કે સાહેબ તમે ડોક્ટર તરીકે સાચા, પણ તમે આર્કિટેક્ટ તરીકે ખોટા પડ્યા. 22 ડગલા ટૂંકા પડ્યા. એમાં એવું થયું કે બાથરૂમમાં પેટ સાફ થવાનું તેની બદલે લિફ્ટમાં જ પેટ સાફ થઈ ગયું. અમારા ઘરે બધા કુટુંબી જણોએ કેટલાય દિવસથી ઘરે હરખું સાફ કર્યું નહોતું. આજ ઈ બધાએ ભેગા થઈને ડોલે 2.5 કલાક લિફ્ટ ધોઈ ત્યારે